ગીતા મંદિર માર્કેટ આ જોઈ લો મિત્રો ગમે એ વસ્તુ ફોનની એસેસરીઝ માટે ઓલે ગાડીમાં નો મેળાવે આ વગાડે આ બે છેલ્લા પડ્યા છે એક આ મજૂર મૂકી છેલ્લા ઉપર જઈને એ ડાયરેક્ટ દુકાને પોગી જાય છે એના પૈસા આવી જાય બરોબર કેટલા દેવાના મિત્રો કેમ છો બધા ગુડ મોર્નિંગ જો તમે મજામાં જઈશો આ સરસ મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું ને આપણે સીધા આવી છે બાઇક ઉપર આપણે જવાનું અમદાવાદ તો આપણે ધાંગધ્રા લગી બાઇક લઈને જવાનું છે અહીંયાથી બસ બુકિંગ કરી આ જેલો પાટિયું આપણે સીધા મળી હાલો આગળ રસ્તામાં ફાઇનલી મિત્રો આપણે બસમાં આવી ગયા છીએ જોઈ લો ક્યાં જવાનું હા અમદાવાદ હાલો અમદાવાદ ખરીદી કરવા મોબાઈલની અને આપણે અને આ આપણે લઈ તો જઈ વર્તા મૂકીને આવવાનું ડાયરેક્ટ મૂકીને જવાના ઘરે રાખો નથી આ બોર છે ગામમાં નડે આમ તો ફાઇનલી મિત્રો આપણે અમદાવાદ પહોંચી ગયા છીએ અમદાવાદ પહોંચીને પહેલાંનું આ પેર પૂજા કરવાનું આમાં નગરી વેફર જ દેખાય છે કારણ કે બધાને શનિવાર છે જોઈ લો આ શનિવાર વાળા આપણે પેટ પૂજા કરી લેવાય પહોંચે આવો આગળ મળી આપણે મિત્રો આપણે ગીતા મંદિર પહોંચી ગયા બસ મોબાઈલની માર્કેટ હા જોઈ લો ગીતા મંદિર મોબાઈલ માર્કેટ એસેસરીઝની હોલસેલ માર્કેટ ગીતા મંદિર માર્કેટ આ જોઈ લો મિત્રો ગમે એ વસ્તુ ફોનની એસેસરીઝ માટે કોઈ પણ વસ્તુ મળી જાય ફોનની એસેસરીઝ માટે સ્પીકર માટે ખરીદી કરી લીધી બધી આ જો સામાન ઉપાડી દીધો હવે મજૂરે ઉપાડી લીધો સામાન મજૂર જાય હે આની પર પાછો ભરીને જોતો ખરો એટલે તમ તાર પૈસા પૂરા લઈ લીજે એ બે બીજા પડ્યા છે બીજી દુકાનમાં એના ઉપર મૂકવા જવાનું છે એક બોક્સ આ થઈ ગયું ને એક આ થઈ ગયું આપણે પચી ગયા ઉપરના માળે બે બોક્સ આવ્યા બે થેલા નીચે પડ્યા બીજા માધવ મોબાઈલ આ બે છેલ્લા પડ્યા છે એક આ મજૂર મૂકી આવ્યો છેલ્લો ઉપર જઈને એ ડાયરેક્ટ હવે દુકાને પોગી જાય છે એના પૈસા આવી જાય બરોબર કેટલા દેવાના કાંજી 1000 રૂપિયા એક થેલાના 1000 લેવા દે હાલો જો મજૂર આવેલા થેલા લિફ્ટમાં ફાઇનલી મિત્રો આપણે નીકળી જ ગયા થેલા લઈ લઈએ જો બધું જાય છે દેશમાં બધા જઈ દેશમાં
અત્યારે એટલા કાવડિયા થઈ રહ્યા. હાલો હવે નીકળી. ફાઇનલી મિત્રો આપણે ખાવા પહોંચી ગયા. ખરીદી પતી ગઈ. આખો દિના ભૂખ્યા હતા જો. આપણે જમવા પહોંચી ગયા. જો આ પંજાબી ગુજરાતીમાં શેનું શાક છે? બટેકા ચણા. ચાલો આપણે પહેલાં હવે ને બાકાજી બોલે નાખી જમવામાં, પછી એ વાત. ફાઇનલી મિત્રો આપણે જમી લીધું છે. જમીન જો હાથ ભાત ધોઈ ને બરાબર જાયમ નહીં, પણ તો હવે શનિવાર હતો એટલે જમી લીધું, એકટાણું કરી લીધું છે જેવું તેવું એ હકવી લીધું છે. ફાઇનલ મિત્રો આપણે ખાઈ પીને જો બધો સામાન લઈને પહોંચી ગયા આપણે ગીતા મંદિર બસ સ્ટેન્ડની અમદાવાદ. બસ આવે ની રાહ હે હવે. 9:30ની બસ છે પણ 10 વાગી જાય એવું લાગે. આ ટ્રાફિક જો અમદાવાદમાં બસ સ્ટેન્ડમાં. બસ આવે એની રાહ હે. સીધું સડીને હોઈ જ જવાનું બસમાં. હાવ પતી જાય કે હાવ પતી જાય. બીજી વાર અવાય એવું ન કર્યું. ખાલી 2 બક્કા લીધા, બાકી 2 તો ગાવા દીધા. ફાઇનલી મિત્રો આપણે બસમાં આવી ગયા અહીં. બસ બુક કરી હતી, આપણે આવી જઈએ. 9:30 જેવું થયું લગભગ. આજ તો આવ એટલે આવું પૂરું થઈ ગયું હતું. કારણ કે કેપેસિટી જેવું ડાઉન થઈ ગઈ એટલે તો ઉતા બસ ફેરી એટલે આ હોતા જવાનું ઠેક લગી રસ્તો 3.5 કલાક જેવો હોય, 4 કલાક જેવો. સુઈ જવાનું હોય. હવે જો ઉઠી તો ઉતરી જવાનું ધાંગધ્રા લગભગ જ્યાં લઈ જાય અહીંયા. આ જોઈ લો સાબરમતી ને લોકે બનાવવા આપણે જ દીધું સાબરમતીનો ડેમ. આ જોઈ લો આમે રિવરફ્રન્ટ. મામાને બેવું હતું એસી વાળી બસમાં. ઓઢવાનો વારો આવી ગયો. બસના પડદા ઓઢવાનો વારો આવી ગયો. આમાં ધીમું નથી થતું કે એસી ફૂલ જ રે, ધીમું થતું નથી. બસના પડદા ઓઢવાનો વારો આવી ગયો. ये फंस गया सीएम. લગભગ એવું લાગે ઘરે પોતા બરફ થઈ જાય. ઘરે પોતા કાયદેસર મામાને શરદી થઈ જાય અને બરફ થઈ જાય. 2 માંથી એક થાય. ફાઇનલી મિત્રો આપણે વચ્ચે ઊભા રહી ગયા ચા પાણી પીવા હોટલે. આ જો હોટલ કેસર હોટલ. આ દેખાય છે નહીં નામ બામ. નામનું બેનર ભૂસી ગયું. અને આપણને શોખ હતો એસી વાળી બસમાં બેવાનો. આ જુઓ તમે એસી એમાં ફૂલ ફફડાઈને મૂકી દીધી ને અડધા ઓટીને જો હોવું પડે એસીમાં. क्यों हिला डाला ना. એ બસના પડદા ઓઢીને હોવું પડે. ફૂલ એસી મૂકી દીધી, ઠંડી એટલી લાગે ને હા પૂછો વાત. જ્યારે ગીતા મંદિરથી બેઠા ત્યારે તો ઘડીક મજા આવી એસીમાં. હવે એમ થાય એસી વાળી નો બુક કરી હોત તો સારું હતું. હવે જી થાય એસી વાળી બુક કરીએ તો જેવું તો પડશે, ઘરે તો આવું પડશે પાછું. હા મળી એવા ખરા જઈને. આ જો સામાન આ બે તો એક હાર લઈને આવ્યા. 2 થેલા તો કુરિયર કરાવી નાખ્યા એટલે વાંધો નહીં. એ સીધા કાંઈ એક દુકાને ઠોકી જાય છે. આપણે હવે ભૂઈ જવાનું હોય, બીજું કંઈ નથી કરવાનું, કારણ કે આપણી કેપેસિટી પૂરી થઈ ગઈ એટલે જો આપણે હવે આ વિડીયોનો આ અંત કરવાનો હોય, પૂરો કરી નાખવાનો હોય. તો તમને જો આ વિડીયોમાં મજા આવે તો લાઈક શેર અને કોમેન્ટ થોડી કરી નાખજો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. તો આપણે સીધા મળી નેક્સ્ટ વિડીયોમાં. ઓકે છે બરોબર છે. લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. આપણે હવે મળી નેક્સ્ટ વિડીયોમાં.